મહાકાળી અથવા કોઈ પણ કુળદેવી માતા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ એ માત્ર એક ધાર્મિક ફરજ નથી, પણ આ આત્માના ગહન સંબંધની પ્રતિબિંબ પણ છે. કુળદેવી માતા તે છે જે આપણા કુળના રક્ષણ, સુખ શાંતિ અને પરિવારમાં સદનું જાળવી રાખે છે. મહાકાળી ખાસ કરીને શક્તિ, ધાર્મિક શક્તિ અને બાધાઓને દૂર કરવાની માતા તરીકે પ્રખ્યાત છે. એમના પ્રત્યેનું પ્રેમ, સત્ય અને ભક્તિથી ભરેલું રહેવું ખૂબ મહત્વપૂર્ણ છે. કોઈ પણ માતા પ્રત્યે સાચો પ્રેમ કરવો એટલે માત્ર માધુર્યભરી પ્રાર્થના કરવી કે પૂજા કરવી નથી. એનો અર્થ છે રોજિંદા જીવનમાં એમની ગુણોને પોતાની જીવનશૈલીમાં ઉતારવું. મહાકાળી માતા જેઓ અનંત શક્તિ, ધૈર્ય અને નિયમિતતા પ્રદર્શિત કરે છે, તે ગુણો આપણા વ્યક્તિત્વમાં પણ આવવા જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ કુળદેવી માટે સઘળા દિલથી ભક્તિભાવ રાખે છે, ત્યારે તેનો પ્રવાહ પરિવારના દરેક સભ્ય સુધી પહોંચે છે. સાચા પ્રેમનો અર્થ એ પણ છે કે માતાની કથા, ઉપદેશો અને દિવ્ય લીલાઓને જોતા તેમના માર્ગદર્શનને જીવનમાં અમલમાં લાવવામાં આવે. માતાની પ્રસન્નતા માટે નિયમિત પૂજા, પ્રાર્થના અને સ્વચ્છતા જાળવી શકાય છે, પરંતુ સાચો પ્રેમ ત્યારે જણાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેમના આદર્શોને અનુસરે અને પરોપકાર, સહનશીલતા, સહકાર અને સત્યનો માર્ગ અપનાવે. મહાકાળી કે બીજા કુળદેવી માતા પ્રત્યે પ્રેમમાં નિષ્ઠા, આશીર્વાદનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. માતા માટે જીવનના દરેક કાર્યમાં શ્રદ્ધા, નિયમિતતા અને સકારાત્મક ભાવ લાવવું એ પ્રેમનો પરમ સ્વરૂપ છે. ભક્તિ અને પ્રેમ આપણી અંદર સંતોષ, શાંતિ અને દૈનિક જીવનમાં માર્ગદર્શન લાવે છે. જ્યારે આ પ્રેમ અને ભક્તિ સાચી અને નિષ્ઠાપૂર્વક થાય છે, ત્યારે માતા ન માત્ર આભૂષિત ભાવથી પ્રસન્ન થાય છે, પરંતુ વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત પણ બનાવે છે. સારાંશમાં, મહાકાળી કે કોઈ પણ કુળદેવી માતા માટેનું પ્રેમ એ ભક્તિ, નિયમિતતા, સત્ય અને તેમની ઉદારતા, ધૈર્ય અને શક્તિને જીવનમાં અમલમાં લાવવાનો માર્ગ છે. એ પ્રેમ માત્ર પૂજામાં મર્યાદિત નહીં, પરંતુ જીવનના દરેક પગલામાં મહાકાળીનો માર્ગ અનુસરવાનો છે, જેથી માતા હંમેશા પ્રસન્ન રહે અને વ્યક્તિને સાચી શક્તિ, માર્ગદર્શન અને શાંતિ મળે. માતાજી આપ સૌને નિસ્વાર્થ પ્રેમ, ભાલ, સેવા અને દરેક જીવનું ભલું કરવા માટે સતત પ્રેરણા આપતી રહો. જય શ્રી કુળદેવી, જય ખુખાર મેલડી, જય જય શ્રી રામ.